આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત જૂનાગઢમાં બ્રહ્માનંદ સ્વામીએ સ્પર્શ માત્રથી ઘોડાનો કામ બાળ્યો તેની ચરિત્ર વાર્તા સાંભળશું। જૂનાગઢમાં તૈયાર થયેલા શિખરબદ્ધ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રીજી મહારાજ ગઢપુરથી જૂનાગઢ પધારતા હોવાથી બ્રહ્મમુનિએ નવાબ બહાદુર ખાનજીને મળીને ઈષ્ટદેવ શ્રી હરિના શાનદાર સ્વાગત અને સામિયામાં રાજ્યનો પૂરો સહયોગ પ્રાપ્ત કર્યો હોવાથી તેજોદ્વેષી દીવાનને આ બધું આંખના કણાની પેઠે ખટકતું હતું। આમ તો સ્વામિનારાયણ મંદિર ન થાય એ માટે કેટલાક દ્વેષીઓએ બનતા પ્રયત્નો કર્યા। આમ છતાં પણ દીર્ઘદર્શી બ્રહ્માનંદ સ્વામીએ મંદિર તૈયાર કર્યું। ત્યારે મુત્સદ્દી દીવાને યુક્તિ કરીને ઘોડશાળમાં રહેલા મોટાવાળી ઘોડાને શણગારીને શોભાયાત્રામાં મોકલાવ્યો ને રક્ષકોને કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી પોતે આ ઉમદા ઘોડા પર સવારી કરે એવું નવાબ સાહેબનું ફરમાન છે, એમ તેને જાણ કરજો। એમાં દીવાનજીની મેલી મુરાદ તો એવી હતી કે સવારીમાં આ ઘોડો ઘોડીઓને જોઈને તોફાન કરે અને બ્રહ્માનંદજીને બજાર વચ્ચે પછાડે તો રંગમાં ભંગ પડે અને આપણો પાછો સવળો પડે અને મજેવડી દરવાજેથી સામયું થવાનું હોવાથી 4-5 રક્ષકો મહામહેનતે આ ઘોડાને ત્યાં લાવ્યા હતા। ઘોડીઓની ગંધ આવતાં જ આ ઘોડો જોરથી હાવળો નાખીને હણહણવા લાગ્યો। આગલા 2 પગ ઊંચા કરીને ઝાડ થઈ છૂટો થવા તોફાને ચડ્યો। સહુ તો એ જોઈ રહ્યા। એક રક્ષકે બ્રહ્મમુનિ પાસે આવીને દીવાનજીનો સંદેશો કહી સંભળાવ્યો અને આ તેજસ્વી ઘોડા ઉપર સવારી કરવા વિનંતી કરી, પરંતુ હીરા પારખું બ્રહ્મમુનિ તો આ તોફાની ઘોડાને જોતાં જ આગળ પાછળનું ષડયંત્ર તો પારખી ગયા, પણ હવે પાછી પાની કરે એવા એ ડરપોક ન હતા। એણે દીવાનનું ષડયંત્ર નિષ્ફળ બનાવવા માટે હિંમતથી કમર કસી લીધી અને તુરંત ઘોડા પાસે આવીને એના જમણા કાનમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું ઉચ્ચારણ કરીને પ્રેમથી એની કાંધરોટી થાબડી। ઘોડો થોડો સ્થિર થયો એટલે એના મૌન સામે ઊભા રહીને એની દ્રષ્ટિમાં પોતાની દ્રષ્ટિ પરોવીને સ્વામિનારાયણ મહાપ્રભુના સ્મરણ સાથે એની માણેક લટ ઉપર પોતાનો જમણો હાથ હળવેથી ફેરવ્યો અને બાજુ પર આવીને એની પીઠ ઉપર જમણા હાથે થાપો મારી અને રક્ષક પાસેથી ઘોડાની લગામ હાથમાં લઈ લીધી અને કહ્યું કે તમે સહુ હવે આઘા પાછા ખસી જાઓ। ત્યારે રક્ષકો કહે છે કે અરે સ્વામીજી, અમે આને છૂટો મૂકીને આઘા ખસીશું તો એ તોફાને ચડીને રંગમાં ભંગ પાડશે। આ ઘોડો પોતાની પીઠ ઉપર કોઈને બેસવા દેતો નથી ને ઝાડ થઈને બેઠેલા સ્વારને પછાડી નાખે છે, એ માટે અમે બંને બાજુ 2 જણા એને બરાબર પકડી રાખીને આપની સાથે સાથે સવારીમાં ચાલીશું, જેથી આપને સવારીમાં સાનુકૂળતા રહે। ત્યારે બ્રહ્મમુનિએ કહ્યું કે અમે એના કાનમાં ગુરુમંત્ર આપીને એની પીઠ થાબડી છે, એટલે એ હવે શાંત થઈ ગયો છે અને તોફાન નહીં કરે, આમ સ્વસ્થ મને સ્પષ્ટતા કરતાં કહ્યું। સ્વામીના કહેવાથી રક્ષકે સામેનું પેગડું ઝાલ્યું એટલે બ્રહ્મમુનિ જય સ્વામિનારાયણ એમ કહીને પેગડે ડાબો પગ મૂકી ઘોડા પર સવાર થયા। પોતાના પગની એડી મારીને
ઘોડાને હંકારી શ્રી હરિના હાથીની આગળ ચાલતી કાઠીઓની ઘોડીઓની વચ્ચે પોતે આવી ગયા. સ્વામી નાસિકાગ્ર દ્રષ્ટિ રાખીને સ્વામિનારાયણ મંત્રના જાપ સાથે ઘોડીઓ વચ્ચે ચલાવવા લાગ્યા. સ્વામીના સંતત્વ અને નામજપ ઘોડાના આત્માને સ્પર્શી ગયો, એટલે એ પણ ઘોડીઓ વચ્ચે નીચી દ્રષ્ટિ ને કાનસુરી નીચી નમાવીને સહુની સાથે ચાલવા લાગ્યો. તેની આગળ પાછળ ઘણી ઘોડીઓ ચાલતી હતી. આ ઘોડો જરૂર કાનિક તોફાન કરશે એવી ભીતિ હતી. આમ છતાં પણ એણે ન તો કોઈ ઘોડિયું સામું જોયું કે ન તો કાની તોફાન કર્યું. તેથી તો સાથે ચાલનારા રક્ષકો પણ નવાઈ પામી ગયા. આ પછી બીજે દિવસે સરકારી ઘોડી ઠાણે આવતા આ ઘોડાને પાસે લાવી એને છોડવામાં આવ્યો. ત્યારે એણે ઘોડી સામું જોયું પણ નહીં અને મોઢું પાછું ફેરવીને ઊભો રહી ગયો. આથી ઠાણદારે આ વાત ઘોડશાળના ઉપરીને કહી. એણે આવીને તપાસ કરી તો એ પણ નવાઈ પામી ગયા. વૈદ્યને બોલાવીને આની જાણ કરી, એટલે વૈદ્યે ઘોડાને તપાસી જોયો અને કહ્યું કે આ ઘોડાને કોઈ બીમારી જણાતી નથી. એ ચંદીને ઘાસ રાબેતા મુજબ ખાય છે, એટલે જરૂર તંદુરસ્ત છે. આ બધી બાબતની નવાબને જાણ કરવામાં આવી કે દિવાનજીના ફરમાનથી કવિવર બ્રહ્માનંદ સ્વામીએ આ ઘોડા ઉપર સવારી કર્યા બાદ ઘોડામાં કનિક પરિવર્તન આવી ગયું છે. વૈદ્ય હકીમોને પણ એમાં કાની ખબર પડતી નથી, માટે કવિવર બ્રહ્માનંદ સ્વામીને બોલાવીએ. ત્યારે નવાબ બહાદુર ખાનજીએ આ હકીકત જાણીને ઘોડાગાડી મોકલાવી અને સ્વામીને તેડાવ્યા. બ્રહ્માનંદ સ્વામી રાજની ઘોડશાળે આવ્યા. ત્યારે નવાબ અને અન્ય અધિકારીઓએ વંદન કરીને સ્વામીને સઘળી વાતથી વાકેફ કર્યા. એટલે સ્વામીએ ઘોડા પાસે જઈને એને તપાસી જોયો અને કહ્યું કે ઘોડાને કોઈ જાતની બીમારી છે જ નહીં, પરંતુ ફકીરોની સોબતથી એણે પણ ફકીરી લઈ લીધી હોય એવું લાગે છે. દિવાનજીએ શાહેતુથી સવારીમાં અમારા માટે આ ઘોડો મોકલાવ્યો. એ તો એ જાણે, પણ અલ્લાહના આશીષ અને અમારા સંતના સુયોગથી આ ઘોડાના સ્વભાવમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે ને હવે આ ઘોડો ખુદાઈ જાનવર બની ગયેલ છે. હવે જીવનભર ઘોડીઓ સામો એ નહીં જુએ. આ ઘોડો આપને સવારીના કામકાજમાં જરૂર ઉપયોગી થશે. એટલે ઈદ કે મહોરમ જેવા પર્વમાં આપ ખુશીથી એના પર સવારી કરી શકશો. બ્રહ્મમુનિનું આવું નક્કર નિદાન અને સ્પષ્ટ ખુલાસો સાંભળીને નવાબ બહાદુર ખાનજી અને ત્યાં ઉપસ્થિત સહુ ભારે નવાઈ પામી ગયા. કવિવર બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે આ સહુને અદકેરો આદર ભાવ જાગ્યો. જો કે દિવાનજીને મનમાં બળતરા થવા લાગી. એનું મૌન જરા ઝંખવાણું પડી ગયું. આ પાવન પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.